અમરેલી સ્થિત શાંતાબા જનરલ સિવિલ હોસ્પિટલ દર્દીને દાખલ થયા બાદ તાત્કાલિક પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ મળ્યું। સરકારી હોસ્પિટલમાં સારવાર સુલભ થઈ હતી। કલરકામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવતા 54 વર્ષીય ભરતભાઈને રુતાલતાને ગયા રવિવારે માર્ગ અકસ્માત થયો હતો। અકસ્માત બાદ ભરતભાઈને સારવાર અર્થે અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ભરતભાઈને પગમાં ફ્રેક્ચર આવ્યું હતું, તેમાં ઓપરેશન કરવાની જરૂર જણાતી હતી। આ સ્થિતિમાં તેમની પાસે પીએમજે કાર્ડ ન હતું, પરંતુ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કોર્ડિનેશન કરતા સ્ટાફ દ્વારા તાત્કાલિક તેમનું પીએમજે કાર્ડ તૈયાર કરવામાં આવ્યું। ભરતભાઈને સમયસર તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થઈ હતી। આ અંગે લાભાર્થી ભરતભાઈ વાત કરતા કહ્યું કે ગયા રવિવારે મોટરસાયકલ પર જતો હતો। આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો। મારું વતન ઢસા જંકશન છે, પરંતુ મને નજીકમાં અહીં અમરેલી જે સારવાર ઉપલબ્ધ થઈ છે તે મારા માટે શ્રેષ્ઠ છે। સમયસર, તાત્કાલિક અને સરકારની જનહિતકારી નાગરિકલક્ષી આરોગ્ય સેવાઓ માટે મારા માટે સરળતા કરી દીધી છે। અકસ્માતના સ્થળથી નજીકનું સ્થળ અમરેલી હોવાથી અહીંની અમરેલી શાંતાબા મેડિકલ જનરલ હોસ્પિટલમાં દાખલ થયો હતો। આ સ્થિતિ જોતા તબીબોએ મને ઓપરેશન કરવું પડશે તેવો અભિપ્રાય આપ્યો હતો। ઓપરેશનનો ખર્ચ પહોંચી વળવાની આર્થિક સ્થિતિ ન હતી। પીએમજે યોજના અન્વયે કાર્ડનો લાભ મળતા મારી સારવાર સારી રીતે થઈ શકી। રુદાલતા પરિવારના મોભી ભરતભાઈએ ઉમેર્યું કે મારા પરિવારમાં કમાણી કરી આર્થિક વ્યવહારો સહિતની કાર્યોની જવાબદારી મારી છે। દરમિયાન સ્થળ પર જ તેમને પીએમજે યોજનાનો લાભ મળતા સારવાર શક્ય બની અને મારા પરિવારની અને મારી ચિંતા તેમજ મુશ્કેલીનું નિવારણ થયું છે। સરકાર નાગરિક હિતલક્ષી વિશાળ યોજનાકીય આયોજનો અમારા જેવા અનેક પરિવાર માટે વરદાન સમાન છે। આ અંગે હોસ્પિટલમાં સારવાર આપનાર તબીબ ડોક્ટર મનીષ મકવાણાએ કહ્યું કે દર્દીને દાખલ કર્યા ત્યારે તેમના પગમાં ફ્રેક્ચર હતું, તે માટે જરૂરી હતું તે ઓપરેશન કરવામાં આવ્યું છે। ફિઝિયોથેરાપીની સારવાર બાદ પેશન્ટને રજા આપવામાં આવશે। શાંતાબા જનરલ હોસ્પિટલ વર્ષ 2022 થી વર્ષ 2024 દરમિયાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત અંતર્ગત 3185 દર્દીઓની ક્લેમ હેઠળ સારવાર થઈ છે। આમ પીએમજે યોજના છેવાડાના માનવીના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। મારું નામ ભરતભાઈ રુદાતલા છે। રવિવારે મારી ગાડી સ્લીપ ખાઈ જતા મારા પગનો નળો ભાંગી ગયો અને મને અહીંયા અમરેલીમાં શાંતાબા જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ અને એક બાજુ મારી સારવાર ચાલુ થઈ ગયેલી અને મારી પાસે આયુષ્યમાન કાર્ડ પણ ન હતું, એટલે એક બાજુ મારી પ્રાથમિક સારવાર ચાલુ થઈ ગયેલી અને બીજી બાજુ મારા આયુષ્યમાન કાર્ડનું જે કાંઈ વિધિ થતી હોય એ લોકો એની તૈયારીમાં હતા। અને હું એક કહીશ કે હું સામાન્ય માણસ છું, કલરકામ કરું છું। જો આવી કોઈ યોજના સરકાર દ્વારા ન હોત તો મારા માટે આવા ઓપરેશન બહુ મુશ્કેલ છે। આ માટે હું સરકારનો આભાર માનું છું। અને બીજું કે એના શાંતાબા જનરલ હોસ્પિટલનો ડૉક્ટર સ્ટાફ બહુ જ હસમુખા સ્વભાવ, પછી નર્સ બહેનોનો સ્વભાવ બહુ સારો છે।